હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે સારા મિત્રો નસીબદારને જ મળે છે. આ કહેવત માત્ર જિંદગી પૂરતી નથી, પરંતુ રાજકારણમાં પણ લાગુ પડે છે. એ કઈ રીતે પડે છે તે આખી વિડીયો જોશો તો આપણને ખબર પડશે. આવો જુઓ. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા હોદ્દેદારોની વિધિવત નિમણૂક થઈ ચૂકી છે. શહેરના મેયર પદે શહેરના પ્રથમ નાગરિક તરીકે શ્રી હિતેશભાઈ બારોટ થલતેજ વોર્ડના તેમની પસંદગી થઈ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કમલેશભાઈ પટેલની નિયુક્તિ થઈ છે. ડેપ્યુટી મેયર પદે સાબરમતી વોર્ડના અંજુબેન શાહ, દંડક તરીકે અતુલભાઈ મિશ્રા, ચાંદખેડા વોર્ડના અને પક્ષના નેતા તરીકે જસુભાઈ ઠાકોર સાઈબાગ વોર્ડના તેમની નિમણૂક કરવામાં આવી છે. હવે આમ જોવા જાવ તો નિમણૂક યોગ્ય છે, સારી છે બધી રીતે, એમાં કોઈ કચાશ નથી. અનુભવી છે. હિતેશભાઈ ઠાકોર 21 થી 23ની ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ રહી ચૂક્યા છે. કમલેશ પટેલની આ બીજી ટર્મ છે, જસુભાઈ ઠાકોરની બીજી ટર્મ છે. તમામ રીતે હોદ્દેદારોની નિમણૂક સારી છે. 5માંથી 3 હોદ્દેદારો ગાંધીનગર લોકસભા વિસ્તારના છે. પરંતુ આ હોદ્દેદારોની નિમણૂક થઈ તે પહેલા ફ્લેશબેકમાં પણ થોડુંક જવું જરૂરી છે કે છેલ્લા એક અઠવાડિયામાં શું થયું અને આ હોદ્દેદારોની નિમણૂક પસંદગી ક્યારે અને કેવા સંજોગોમાં થઈ. તો મિત્રો, યાદ હશે કે 13 તારીખે 13મી મે મેં એક વિડીયો અપલોડ કરી હતી, જેમાં કહ્યું હતું કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાંથી જો મેયરની પસંદગી થશે તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે માત્ર 2 નામ રહેશે. એક છે જે જૈનિકભાઈ વકીલ અને બીજા કમલેશ પટેલ. એટલે જૈનિકભાઈ વકીલના નામ પર મેં તે દિવસે પણ કહ્યું કે તેઓ છેલ્લી ઘડીએ તેમની ટિકિટ મળી છે, તેથી આ બાબતમાં તેઓ ફિટ થતા નથી, તેથી તેમનું નામ નહીં આવે. પણ જૈનિકભાઈ વકીલની જગ્યાએ કમલેશભાઈ પટેલની પસંદગી થશે અને અત્યારે હાલ પૂરતું તો તે મુજબ જ થયું છે. પરંતુ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં જે નક્કી થયું હતું અને ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગરના સાંસદ શ્રી અમિતભાઈ શાહ અમદાવાદની મુલાકાતે 16 તારીખે આવ્યા અને તે દરમિયાન જે ચર્ચા થઈ હતી અને જે નામોની પસંદગી થઈ હતી તે બિલકુલ અલગ હતી. પાર્લામેન્ટરી બોર્ડમાં પ્રથમ ચર્ચા એવી થઈ હતી કે 21 થી 26ની ટર્મમાં જે વ્યક્તિ, જે કોર્પોરેટર મોટી 5 કેબિનમાં હોદ્દો ભોગવી ચૂક્યા છે તેમને આ વખતે રિપીટ કરવાના નથી અને તેના કારણે દેવાંગભાઈ દાણીનું પત્તું કપાઈ ગયું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદની રેસમાંથી. બીજી વસ્તુ એવી થઈ હતી કે જૈનિકભાઈ વકીલના નામ પર એટલે ચર્ચા નથી થઈ હતી કે છેલ્લી ઘડીએ તેઓ આવ્યા હતા. ત્રીજી વસ્તુ મેં આપને આગળ કહી એમ કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાંથી સ્ટેન્ડિંગ ચેરમેન આવશે તો મેયર બહારથી આવશે અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાંથી મેયર આવશે તો સ્ટેન્ડિંગ ચેરમેન બહારથી આવશે. આ રીતે જે હતી વસ્તુ તે મુજબ. અને સાથે સાથે એવી પણ વાત થઈ હતી કે ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ અપાશે, કારણ કે એક તો જ્ઞાનીબેન ઠાકોરનો ઇસ્યુ છે અને સાથે સાથે અત્યારે અલ્પેશ ઠાકોરના નામથી વિડીયો વાયરલ થઈ રહી છે અને ઠાકોર સમાજના મુખ્યમંત્રીની માંગણી ચાલી છે તેને ઠંડી પાડવા માટે. તેથી જ્યારે પાર્લામેન્ટરી બોર્ડના એટલે કે ગુજરાત પ્રદેશના હોદ્દેદારો, પ્રદેશ પ્રમુખ સહિતના કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પાસે બેઠા, જ્યારે એટલે આમાં જો એક વસ્તુ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી પાસે એટલો મોટો સમય નથી હોતો કે આ બધી બાબતમાં ચર્ચા કરી શકે, પરંતુ તેમણે ખાલી એટલી જ હિન્ટ આપી દીધી હતી કે ઠાકોર સમાજમાંથી મેયર બનાવજો. પહેલી વસ્તુ તો આ એક હિન્ટ એમણે આપી દીધી હતી, જેના કારણે જસુભાઈ ઠાકોરનું મેયર તરીકે લગભગ નામ ફાઇનલ થઈ ગયું હતું અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પ્રવીણભાઈ પટેલનું નામ હતું, જ્યારે ડેપ્યુટી ચેરમેન તરીકે જૈમિનીબેન દવે ખોખરા વોર્ડનું નામ, આ નામ લગભગ 99% નક્કી થઈ ગયા હતા અને તેના કારણે કમલેશભાઈ પટેલ ખોખરા વોર્ડના જે છે તેઓ નારાજ થઈને બહારગામ પણ જતા રહ્યા હતા. પરંતુ તેમ છતાં તેમણે પ્રયત્નો છોડ્યા ન હતા અને આ નામો જે પસંદ થયા છે આજે જે એમની એ લગભગ છેલ્લા 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં ગઈકાલે રાત્રે મોડા જ નક્કી થયા છે એમ માનવામાં આવી રહ્યું છે. ગઈકાલે રાત્રે જ બધા હોદ્દેદારોને મેસેજ દ્વારા, એટલે સંગઠનના મેસેજ દ્વારા બધાને જણાવવામાં આવ્યું હતું કે ભાઈ આ હોદ્દેદારો છે. હવે વસ્તુ એ સમજો ફરીથી એક વસ્તુ કે મેં એમ કહ્યું હતું કે અમિતભાઈ શાહે ઠાકોર સમાજને પ્રભુત્વ પ્રાધાન્ય આપવાનું કહ્યું હતું. હવે અહીંયા 5 હોદ્દેદારમાંથી 2 ઓબીસી છે, ઓબીસી સમાજના છે. એક હિતેશભાઈ બારોટ છે, મેયરમાં આવી ગયા. તેથી
જો ભાજપની જે જ્ઞાતિ સમીકરણની જે નીતિ રીતિ આપણે જોઈએ તો 5માંથી બીજો હોદ્દેદાર ઓબીસી સમાજમાંથી ના આવે, પરંતુ જશુભાઈ ઠાકોરનું કે જેનું મેયર રેસમાં મુખરે નામ હતું, લગભગ પસંદગી થઈ ગઈ હતી, તેમની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કે જે આગળ મેં કહ્યું કે જ્ઞાનીબેનનો ઇસ્યુ ને કલ્પેશ ઠાકોરનો જો વાયરલ મેસેજો અને જે ઠાકોર સમાજને જે મુખ્યમંત્રી બનાવવાની માગણી ચાલી રહી છે તેને ઠંડુ પાડવા માટે 2027માં વિધાનસભાના એક સંદેશો આપવા માટે જશુભાઈ ઠાકોરને પણ બેસાડવામાં આવ્યા છે પક્ષના નેતા તરીકે. એટલે 5માંથી 2 હોદ્દેદારો ઓબીસી સમાજના લેવામાં આવ્યા છે. જ્યારે કમલેશભાઈ પટેલ ની નિમણૂક એટલા માટે થઈ, જે અગાઉ કહ્યું કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાંથી મેયર પસંદ થયા એટલે કમલેશભાઈ પટેલની અહીંયા નિમણૂક થઈ, કારણ કે જૈનિકભાઈ પટેલ લગભગ પહેલેથી તેમના લિસ્ટમાં નતા. જૈનિકભાઈ પટેલ જૈનિકભાઈ વકીલ સાથે ફરીથી આ જ રીતની વ્યવહાર થયો છે. અગાઉ પણ એમ માનવામાં હતું કે 21 થી 26 ટર્મમાં પણ તેમને રાત્રે 11 વાગે અભિનંદન આપવામાં આવ્યા હતા સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે, અને સવારે 5 વાગે ના પાડવામાં આવી હતી. એવી વાતો પણ વહેતી થઈ હતી. સાચું ખોટું તો પાર્ટીના હોદ્દેદારો જાણે, આપણને ખબર નથી. પરંતુ આ રીતની જે ચર્ચા તે સમયે પણ ચાલી હતી. હિતેશભાઈ બારોટ ફરી એક વખત મોટી કેબિન મેળવવામાં, ઉચ્ચ હોદ્દો મેળવવામાં સફળ થયા છે. તેમના માટે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે જે નામ આવે છે ચાંદખેડાનું, અતુલભાઈ મિશ્રા. અતુલભાઈ મિશ્રા જે છે તેઓ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેમની સામે અનેક પ્રકારના આક્ષેપો થતા, ગેરકાયદેસર બાંધકામો, 2 સોસાયટી વચ્ચેનો કોમન પ્લોટ પર દબાણ કરવાના વગેરે વગેરે આક્ષેપ થયા હતા. તેમ છતાં તેમને દંડક બનાવવામાં આવ્યા છે અને ચાંદખેડામાંથી આ બીજી વખત દંડક બન્યા છે. અગાઉ અરુણ રાજપૂત હતા, અત્યારે અતુલ મિશ્રા છે, અને બંને હિન્દી ભાષી છે. આ એક બીજો યોગાનુયોગ છે. અંજુબેન શાહ સાબરમતીથી વણિક સમાજનું પ્રતિનિધિત્વ આપ્યું છે. એટલે અહીં જે આ સમીકરણ આજે જે થયા છે, દાવેદારો બધા 100% સારા છે, ઉમેદવારો જેની પર પસંદગી કરવામાં આવી છે 5-5 સારા છે, વ્યવસ્થિત છે, એમાં કોઈ જ શંકા નથી. પરંતુ જે પડદા પાછળની રમત હતી, જે અઠવાડિયાથી છેલ્લા 1 સપ્તાહથી ચાલી રહી હતી, તે રમતનો અંત ગઈકાલે રાત્રે આવ્યો છે. કારણ કે 7 દિવસ પહેલા 16 તારીખે અમિતભાઈ શાહ સાથે બેઠક થઈ. રવિવાર ગયા 15 કે રવિવાર 17 તારીખે જે હશે, સોમવારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી ને તેમાં આ 3 નામો પર અંતિમ મોહર મારવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવે છે કે કમલેશ પટેલના નામ સામે શહેરના એક હોદ્દેદારને વિરોધ હતો, જેના કારણે તેમના નામ પર જલ્દીથી મોહર લાગતી ન હતી. પરંતુ ના છૂટકે જ્યારે હિતેશ બારોટનું નામ મેયર પદે નક્કી થયું ત્યારે ના છૂટકે કમલેશભાઈ પટેલના નામ પર મોહર મારવામાં આવી છે. સાચું ખોટું અંદરના લોકો જાણે, પરંતુ જે વાતો ઉડીને મારી પાસે આવી છે તે મુજબ જોવા જાય તો આ રીતના સમીકરણ હતા જે રાતોરાત બદલાયા છે. અને જયમિની કમલેશભાઈ પટેલ ખોખરા વોર્ડના આવ્યા હોવાથી જયમિનીબેન દવેનું પત્તું પણ કપાયું છે. એટલે અહીં જુઓ તો 5 હોદ્દેદારોમાં બ્રાહ્મણનું પ્રતિનિધિત્વ પણ શૂન્ય થઈ ગયું છે હાલ પૂરતું, કે કોઈ બ્રાહ્મણ છે નહીં. કદાચ અતુલ મિશ્રા બ્રાહ્મણ હોઈ શકે છે, સોરી એ મને પૂરો આઈડિયા નહીં, પણ એ બ્રાહ્મણ હશે. એટલે જે હશે એ બાબત, પરંતુ 5 હોદ્દેદારો જે આવે છે સારા છે. ફરીથી રિપીટ કરું છું, હિતેશભાઈ બારોટ પાસે સારો અનુભવ છે. 1986 થી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છે. તેઓ અલગ અલગ હોદ્દા પર કામ કરી ચૂક્યા છે. 21 થી 23ની ટર્મ દરમિયાન તેઓ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે પણ રહી ચૂક્યા છે, અને તે બિલકુલ વિવાદાસ્પદ એ 2.5 વર્ષનો કાર્યકાળ તેમનો રહ્યો હતો. તેમણે પોતાના વોર્ડમાં પણ 2200 કરોડથી વધુના કામ 5 વર્ષમાં કર્યા છે. એટલે અને જનતાના માણસ છે, પ્રજા વચ્ચે રહે છે, એમાં કોઈ મીનમેક નથી. તેવી જ રીતે 1992 થી કમલેશ પટેલ પણ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી ચૂક્યા છે. તેઓ પણ સંગઠનથી માંડીને દરેક જગ્યાએ સારી રીતે તેમની ફરજ નિભાવી ચૂક્યા છે. એટલે તેમાં પણ કોઈ મીનમેક નથી. જશુ ઠાકોર સંગઠનના માણસ છે, સારી વ્યક્તિ છે. અતુલ મિશ્રાનો આપણને એટલો લાંબો પરિચય નથી એટલે કંઈ કહી શકાય નહીં. અંજુબેન શાહનો પણ પરિચય નથી, પણ એવી અપેક્ષા રાખી શકાય કે ભારતીય જનતા પાર્ટી તરફથી જે હોદ્દેદારો નક્કી કરવામાં આવ્યા છે તે યોગ્ય જ હશે. બીજું એક વસ્તુ અહીંયા કદાચ એવી પણ વિચારી શકાય કે આ હોદ્દેદારોની પસંદગીમાં મુખ્યમંત્રી શ્રી તટસ્થ અને નિષ્પક્ષ રહ્યા છે, અને પાર્ટીએ જે નક્કી કર્યા છે
પાર્લામેન્ટરી બોર્ડ પ્રદેશ પ્રમુખ કે ઉપરથી ગાંધી યુએચએમ સાહેબે તેમને સીધી હા ભરી છે એવું લાગી રહ્યું છે, અન્યથા ધર્મસિંહ દેસાઈનું પત્તું પણ કદાચ કપાયું ન હોત, આ બધું માનવામાં આવે છે। અને છેલ્લે સાહેબ કે કહેવત છે આપણી કે સારા મિત્રો ખૂબ નસીબવાળા માણસોને જ બને છે, આ કહેવત જિંદગીમાં નહીં પરંતુ રાજકારણમાં પણ એટલી જ સાચી છે। ના માનવામાં આવતું તો હિતેશભાઈ બારોટ, કમલેશભાઈ પટેલને જોઈ લેજો, તરત ખ્યાલ આવશે, વિચારી જોજો। આશા છે આ વિડીયો આપને પસંદ આવી હશે। જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।